નમસ્કાર, હાઇલાઇટ ગુજરાતમાં હું ચંદન આનંદી આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રાજ્યની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાય બાબતે શિક્ષણ ગણ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અનુદાનિત શાળાની શૈક્ષણિક સહાયકની ભરતીનું મહેકમ 2017માં મંજૂર કરવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળાની વિધાન સહાયક ભરતીનું મહેકમ પણ અગાઉ મંજૂર થઈ ગયું છે। આ બંને ભરતી માટે જરૂરી એવી ટેટ ટાટની પરીક્ષા આજથી 2-3 વર્ષ પહેલા યોજાઈ ગઈ હતી। 23/10/2019માં પ્રસિદ્ધ થયેલ પ્રેસ નોટ 3 ડિસેમ્બર 2019 ગુજરાત માહિતી બ્યુરો દ્વારા પ્રસિદ્ધ પ્રેસ નોટ તેમજ શિક્ષણ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલ જાહેરાત મુજબ તારીખ 15 જાન્યુઆરી 2020 અનુદાનિત શાળામાં શૈક્ષણિક સહાયકની 5106 જગ્યાઓ ઉપર વિદ્યા સહાયકની 3000 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી, પરંતુ 7 મહિના વીતવા છતાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ નથી। અચ્છા, મારું નામ જાવિયા એલિસ છે। આજે હું કચ્છ જિલ્લાના ભુજની બાજુમાં માધાપર છે ત્યાં હું રહું છું અને આજે અમે શિક્ષિત બેરોજગાર યુવા સંગઠન તરફથી સરકારશ્રીએ જે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાઇમરી સેક્શનની અંદર ભરતીઓ જે અટકેલી પડેલી છે એના માટે કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવેલા હતા અમે। તો લગભગ સરકારે 2017ની સાલથી જે ભરતી ચાલુ કરેલી હતી એ વચ્ચે અટકી પડેલી છે। કોરોનાની પરિસ્થિતિના હિસાબે થોડોક સમય વચમાં બંધ રહી, પણ આ આખી પ્રોસેસ ઓનલાઈન છે અને અત્યારે શિક્ષણની ખાસ જરૂરિયાત છે। તો સરકારશ્રીને એવી વિનંતી છે કે ઝડપથી ભરતીઓ બધી પૂર્ણ કરે, ગ્રાન્ટેડના જે ફોર્મ ભરવાના બાકી છે એ પણ સત્વરે ભરાવે અને દિવાળીના વેકેશન સુધીની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને જે શિક્ષિત બેરોજગાર અમે યુવાનો છીએ એની લાગણીને સમજી અને અમારે ઘટતું કરવા વિનંતી છે। કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપ્યું એટલે કલેક્ટર સાહેબશ્રી અમને પોઝિટિવ રીતના વાત કરેલી છે કે અમે જે તમારી આ આવેદન છે, જે તમારી અરજી છે એ અમે સરકારશ્રી તરફને આગળ વધારશું। અને આજે ગુજરાતની અંદર દર સોમવારે લગભગ બધા જ જિલ્લાઓની સાથે એકી સાથે બધા જ કલેક્ટરશ્રીઓને આવેદન આપવામાં આવ્યા છે। તો આજે અહીંયા કચ્છ તરફથી અમે કોરોનાની પરિસ્થિતિને કારણે યુવા સંગઠન તરફથી અમે 5-6 પ્રતિનિધિઓ આવ્યા છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે। તો હવે કલેક્ટર સાહેબ સરકારશ્રીને આવેદન આગળ પહોંચાડી અને ઘટતું કરશે। હવે આખા ગુજરાત લેવલે અમારું સંગઠન છે। અત્યારે અમે અમારા એક પ્રમુખની આયોજનની દોરવણી મુજબ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો થોડાક દિવસોની અંદર સરકાર કંઈ પગલાં નથી લેતી તો અમે અમારા સંગઠનના નિયમો મુજબ આગળ કાર્યવાહી કરશું, જેને સરકારશ્રીને જાણ કરશું। અને અત્યારથી જ અમે શિક્ષિત બેરોજગાર યુવાનોએ આ જ દિવસથી આવેદનપત્ર આપી અને શિક્ષિત બેરોજગાર યુવાનો COVID-19ની ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમે અમારા ઘરે જ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશું। દરરોજ અમારા દરેક જિલ્લાઓની અંદર એક શિક્ષિત બેરોજગાર પોતાના ઘરે ઉપવાસ ઉપર રહેશે। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું। વિશ્વભરમાં હાલે કોરોના વાયરસની મહામારીને લઈને કચ્છમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે। પોઝિટિવ આવેલા કેસોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરાયા છે। ત્યારે જે કોરોનાના પોઝિટિવ પેશન્ટ છે તેઓને મનોરંજન કે સમય પસાર કરવા માટે કોઈ ચીજ વસ્તુઓ આપવામાં આવતી નથી। ત્યારે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આ કોરોના પેશન્ટને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ સમય પસાર કરી શકે। આ બાબતે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા હાઇલાઇટ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજરોજ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના માધ્યમથી ખાસ કરીને સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી એ માથું ઉચક્યું છે અને રોજના 20 જેટલા પોઝિટિવ કેસો આવી રહ્યા છે, ત્યારે આવા દર્દીઓ માટે કોરોના વોર્ડની અંદર સમય પસાર કરવો એ ખૂબ જ અઘરું કાર્ય છે। કારણ કે કોરોના વોર્ડની અંદર મનોરંજન માટેના આવા સમયમાં કોઈ સાધનો ઉપલબ્ધ કરાવવાના હોતા નથી। તદુપરાંત એ લોકોની જે શારીરિક સ્થિતિ હોય છે એના ઉપર ખૂબ જ ધ્યાન રાખવાનું થતું હોય છે। ત્યારે આવા દર્દીઓ માનસિક રીતે પડી ભાંગતા હોય છે અને ત્યાં ખાસ કરીને એન્ડ્રોઈડ મોબાઈલ લેવાની પણ છૂટ નથી હોતી, કારણ કે ઘણી વખત ખોટા મેસેજથી એ લોકોની માનસિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે। ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે આવા દર્દીઓ માટે ખરેખર સમય પસાર કરવા માટે આપણે શું કરીએ। ત્યારે સંસ્થાના માધ્યમથી આજે જીકે જનરલ હોસ્પિટલ મધ્યે અમે 200 જેટલા પુસ્તકો જે સારા જ્ઞાન ધરાવતા, મનોબળ વધારતા ધાર્મિક પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા અને દર્દીઓ આ પુસ્તકો વાંચી
અને પોતાનું મનોબળ કેવી રીતે વધારી શકે અને જે કોરોનાથી સંક્રમિત થયા છે અને પોઝિટિવ થયા છે એને ઝડપથી કેમ માત આપી શકે એ પ્રકારના મનોબળવાળા પુસ્તકો અમારી સંસ્થા દ્વારા આજે અર્પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે કુંવરજી ઇન્દ્રજીતસિંહ દ્વારા મોટી રુદ્રાણી માતાજીની પત્રી વિધિનું આયોજન કરવામાં આવ્યું. માઈ આઠમ એટલે રાહ આઠમ કહેવાય છે. આ દિવસે કચ્છના મહારાજા દ્વારા મોટા રુદ્રાણી માતાજીની પત્રી વિધિ અને પૂજન અર્ચન કરવામાં આવે છે. ઈસવીસન 1785 થી એટલે કે લગભગ 290 વર્ષ પહેલાથી કચ્છના મહારાવ દ્વારા પત્રી વિધિ અને પૂજન અર્ચન કરવામાં આવે છે અને આજે કચ્છના મહારાવના આદેશ અનુસાર આ પત્રી વિધિનું લહાવો કુંવરજી ઇન્દ્રજીતસિંહને મળ્યો હતો અને ધાર્મિક વિધિ યોજવામાં આવી હતી. કુંવરજી ઇન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે સવારે ભુજના પ્રાગ મહેલમાં પૂજા કર્યા બાદ અમે અહીં રુદ્રાણી મંદિર ખાતે આવ્યા હતા અને માં આશાપુરા, મોમાઈમાં, રુદ્રાણી માતા અને રવેજી માતાનું પૂજન અર્ચન કરી પત્રી વિધિ યોજાઈ હતી. ભુજ શહેર મધ્યે આવેલ બહુમાળી કચેરીમાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં નથી આવી અને કર્મચારીઓમાં ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો. ભુજ શહેર મધ્યે આવેલ બહુમાળી કચેરીમાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે અમારી હાઇલાઇટ ગુજરાતની ટીમ દ્વારા ભુજની બહુમાળી કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આ કચેરીમાં મેઇન ગેટ ઉપર સેનિટાઈઝર રાખવામાં આવેલ નથી અને કર્મચારીઓમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જાણવામાં આવતું નથી તેવું ત્યાં આવતા અરજદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ પણ અનેક સમસ્યાઓ આ બહુમાળી કચેરીની અંદર જોવા મળે છે. તે વચ્ચે હાલ ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને તેની પણ કોઈ પણ જાતની પૂરતી સુવિધા આ કચેરીની અંદર રાખવામાં આવેલ નથી. ત્યારે ત્યાં આવતા અરજદારો દ્વારા હાઇલાઇટ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઓડિટ રિપોર્ટ સબમિટ કરવા આવ્યો હતો તે અહીંયા કોઈ સેનિટાઈઝર નથી અને કોઈ ટેમ્પરેચર ચેકિંગ માટે પણ કોઈ વસ્તુ અવેલેબલ નથી. જરૂરી તો છે જ, કોઈ પણ ડિસ્ટન્સ પણ મેન્ટેન નથી અંદર ઓફિસમાં અને દરેક કચેરીમાં જઈએ તો એ સેનિટાઈઝ અને ડિસ્ટન્સ મેન્ટેનનો જે આપણે હોવો જોઈએ એ ક્યાં દેખાણો નહીં અંદર જતા. TM પરમાર. આપણે હાલની જે નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિ જે પ્રવર્તી રહી છે એને ધ્યાનમાં લઈને આપણે જે બહુમાળી ભવન જે છે જ્યાં ઘણી બધી સરકારી કચેરીઓ આવેલી છે અને જ્યાં આપણે કચ્છ જિલ્લાના ઘણા બધા અરજદારોની અવરજવર ઘણી રહે છે, તો ત્યાં પણ આપણે જે આજે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે સેનિટાઈઝર અને જે આપણે પ્રિકોશન્સ જે છે ટેમ્પરેચર ગન, સેનિટાઈઝર એ વ્યવસ્થા આપણે રાખીએ તો આપણે નોવેલ કોરોના વાયરસથી અટકાવી શકીએ છીએ. અત્યારે છે નહીં, હાલમાં સેનિટાઈઝરની વ્યવસ્થા હોય છે પણ ટેમ્પરેચર ગન નથી લગભગ. મારું નામ સોઢા પાંચાજી. બહુમાળી ભવનમાં આપણે અહીંયા એક લોનની પ્રોસેસ કરો, ડોક્યુમેન્ટ જમા કરવા ના, એવું કાંઈ નહોતું અહીંયા. સેનિટાઈઝર ભાઈ કાંઈ નહોતું અહીંયા. આજ રોજ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ ભુજ શહેર મધ્યે કલેક્ટર ઓફિસ સામે આવેલી બ્રિદ્ધા મહેશ્વર કોલોની અંબાજી મંદિર પાસે માનનીય સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સવારે 9 વાગે કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજન યોજવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શ્રી તેમજ ધારાસભ્યશ્રી સાથે મળી અને ભુજના વિકાસ કામો માટેની વાત કરી હતી અને ભુજવાસીઓની માંગણીને ધ્યાને લઈ અને અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણનું આયોજન રાખવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા આજે ભુજ શહેરના વિવિધ વિસ્તારના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય શ્રી આદરણીય બેન શ્રી ડૉક્ટર નીમાબેન આચાર્ય અને મારી ગ્રાન્ટ એટલે કે સંસદ સભ્ય નિધિ ગ્રાન્ટમાંથી આજે મારી ગ્રાન્ટમાંથી 44 લાખ કરતાં વધારે વિકાસના કાર્યો માટે ડૉક્ટર શ્રી બેન શ્રી નીમાબેન આચાર્ય આપણા ધારાસભ્યશ્રીની 17 લાખ કરતાં વધારે ગ્રાન્ટના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઘણા સમયથી જે નગરજનોની માંગણી હતી, વિસ્તારના લોકોની માંગણી હતી, મેં અને નીમાબેને એક સાથે મળી કરીને ક્યાંક સાંસ્કૃતિક હોલનું નિર્માણ થાય, ક્યાંક ચબૂતરાનું નિર્માણ થાય, ક્યાંક જીવન જરૂરી કોઈ પણ નાની મોટી સુવિધાઓનું નિર્માણ થાય, જેમ કે બસ સ્ટેન્ડ હોય, ઇન્ટરલોક હોય, ક્યાંક જે સાર્વજનિક ચોક હોય એની વોલ બનાવવાની વાત હોય. આમ કુલ સાથે મળી કરી અને મેં અને નીમાબેને નગરપાલિકા સાથે સમન્વય કરી અને વિવિધ કોલોનીના એમ કહેવાય કે આજે કુલ મળી કરીને 30 કરતાં વધારે વિવિધ વિકાસના કાર્યોના જીવન જરૂરી સુવિધાઓ માટેના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ભુજ નગરપાલિકા દ્વારા આજે ભુજ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેમાં સાંસદ શ્રી વરુણભાઈ ચાવડા અને ધારાસભ્ય તરફથી અમારા તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આપ સૌ જાણો છો એમ સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ હવે પછી એ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે કોરોનાના હિસાબે. એટલે જે કોઈ ગ્રાન્ટો અમે ફાળવી છે એના ઘણા બધા કામ બાકી છે. એટલે એ બધા કામ પૂર્ણ થાય એ દ્રષ્ટિથી આજના દિવસે નગરપાલિકાને પણ સૂચના આપી છે અમે બંને, અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા ઝડપથી થાય અને દરેક કાઉન્સિલર પોતાના વોર્ડમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કરે એ જાતનું સૂચન અહીંયા અમે કર્યું છે. એટલે એ રીતે વોર્ડના લોકોને સૌથી વધારે અગત્ય પોતાના 2-3 લાખના નાના મોટા કામો એમાં હોય. ભુજ શહેરના આપણે 25 કરોડના રિંગ રોડો બનાવ્યા સ્ટેટમાંથી, એના કરતાંય વધારે 3 લાખનો રોડ બનાવીએ એમના વિસ્તારમાં એનું વધારે મહત્ત્વ હોય. એમના સાર્વજનિક ચોકમાં ઇન્ટરલોક કરીએ, એમને સાંસ્કૃતિક હોલ કરીએ, એમના મંદિર આજુબાજુ ચબૂતરો કરીએ. આ બધા કામોમાં લોકોને બહુ લાગણી હોય છે અને એ લાગણી સંતોષવા માટે અમે બંને જે માગણી આવી એ બધી ગ્રાન્ટો લોકોની લાગણી મુજબ અને કાઉન્સિલરોની માગણી મુજબ આપેલી છે. એટલે આજના દિવસે હું સૌને શુભેચ્છા આપું છું કે સૌ તંદુરસ્ત રહે, ખુશ રહે અને કોરોના સામે આપણે જે લડાઈ છે એમાં બહુ હિંમતપૂર્વક એમાં આપણે બહુ સલામતીથી અને ધ્યાનપૂર્વક માસ્ક પહેર્યા વગર ક્યાંય ન જઈએ, જરૂર વગર બહાર ન જઈએ, સેનિટાઈઝર યુઝ કરીએ, વારંવાર હાથ ધોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ તો મને લાગે છે કે કોરોનાથી કોઈ ડરવાની જરૂર નથી. એટલે સૌ સ્વસ્થ રહે અને સલામત રહે એવી બધાને શુભેચ્છા. ભુજમાં વગર માસ્ક પહેરી ફરતા લોકો ઉપર દંડનીય કામગીરી બાબતે નાયબ કલેક્ટર શ્રી મનીષ કુરવાણી દ્વારા માહિતી આપવામાં આવી. કોવિડ-19ના લીધે જે બધા એસઓપીઝ ઇસ્યુ થયા છે ધાર્મિક સ્થળો ઉપર, હોટલ્સમાં, રેસ્ટોરન્ટ્સમાં, જાહેર સ્થળો ઉપર બધાની સુનિશ્ચિત અમલવારી કરવા માટે મારી કચેરી તરફથી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. આ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમમાં એક રેવન્યુ તરફથી નાયબ મામલતદાર, પોલીસ ખાતા તરફથી પોલીસના વ્યક્તિઓ તથા પંચાયત અને નગરપાલિકાના માણસોનો સમાવેશ થાય છે. આ કમિટીનું એજન્ડા આ છે કે એક તો જાહેર સ્થળો ઉપર થૂંકવામાં પ્રતિબંધ છે, માસ્ક પણ લોકો પહેરીને જ બહાર નીકળે જાહેર સ્થળો ઉપર. એના પછી હોટલ્સમાં, રેસ્ટોરન્ટ્સમાં, ધાર્મિક સ્થળો ઉપર જે કેન્દ્ર સરકારની એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, એની અમલવારી થાય. તો આપને જણાવતા મને હર્ષ તો નથી થતું, દુઃખની લાગણી થાય છે કે આ ટીમ તરફથી 430 જેટલા માણસોને છેલ્લા 3-4 દિવસમાં દંડ કરવામાં આવ્યું છે. આ દંડની કાર્યવાહી હજી પણ ચાલુ છે. મીડિયાના મારફતે જનતાને અપીલ કરવા માગું છું કે આ દંડાત્મક પ્રક્રિયા અમે કરવા નથી માંગતા. કોઈ પણ પ્રોગ્રામ કે કોઈ પણ ડેવલપમેન્ટ સ્કીમ ત્યારે જ સફળ થાય છે જ્યારે જનતા એમાં સહકાર આપે છે. આપ લોકો સહકાર આપો, વગર માસ્ક બહાર નહીં નીકળો. અગર કોઈ કોમન પ્લેસ ઉપર, પબ્લિક પ્લેસ ઉપર જવું પણ પડે તો સોશિયલ ડિસ્ટન્સિંગને ફરજિયાત પાલન કરો તાકી આ ટીમને ઓછીમાં ઓછી કામગીરી કરવી પડે. આ ટીમે મેક્સિમમ જે વોલેશન કેચ કર્યા છે બધા માસ્ક નહીં પહેરવાના છે. જાહેર સ્થળો ઉપર જે માસ્ક માણસો નહીં પહેરીને ફરે છે આ લોકોને દંડ કરવામાં આવે છે. મેક્સિમમ કાર્યવાહી વગર માસ્ક પડતા લોકો ઉપર છે. 430 છેલ્લા 3-4 દિવસમાં 430 માણસોને દંડ કરવામાં આવે છે. મિત્રો, આજના આ વિડીયોમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રાજસ્થાન સ્થિત કુલદરા ગામ વિશે, જેને એક હન્ટેડ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ વિશે એવી લોકવાયકા છે
કે લગભગ 170 વર્ષથી આ ગામ વીરાન ગામ બની ગયું છે અને રાત થતાની સાથે જ ભૂત પ્રેત આ હોન્ટેડ ગામમાં પોતાનો અડ્ડો જમાવી લે છે. દોસ્તો, આપણે ભારત દેશમાં એવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓને પોતાના દામનમાં સમાવીને બેઠો છે અને એવી જ એક ઘટના છે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલ કુલધરા ગામની. આ ગામ લગભગ 170 વર્ષથી આમ જ સુમસાન ભાસે છે. આ ગામના હજારો રહેવાસીઓ એક જ રાત્રિમાં આ ગામને છોડી અને જતા રહ્યા હતા અને જતાં જતાં આ ગામને શ્રાપ આપતા ગયા કે આ ગામમાં ફરી કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર નહીં વસાવી શકે. અને ત્યારે જ આ ગામ આવી જ રીતે સુમસાન થઈ ગયું. એવું કહેવાય છે કે આ ગામને રૂહાની તાકાતોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. કોઈ સમયમાં આ ગામ એક હસતું રમતું ગામ હતું જે આજે એક ખંડેરમાં તબદીલ થઈ ગયું છે. ટુરિસ્ટ પ્લેસમાં ફેરવાઈ ગયેલ આ કુલધરા ગામમાં ફરવા માટે આવેલા પર્યટકોના મતે આજે પણ અહીં કોઈક સમયમાં વસવાટ કરતા પાલીવાળ બ્રાહ્મણોની આહટ સાંભળવા મળે છે અને હંમેશા એવો અનુભવ થાય છે કે તેમની આજુબાજુ કોઈક સતત ચાલ્યા રાખે છે અને ક્યારેક મહિલાઓની વાતો કરવાની ધ્વનિ તો ક્યારેક પાયલની અવાજો પણ સંભળાય છે અને તે ત્યાંના માહોલને ભયાનક બનાવી દે છે. ત્યાંના પ્રશાસને આ ગામની સરહદ પર એક ફાટક બનાવી દીધું છે અને આ ફાટકની બીજી બાજુ દિવસે તો સહેલાણીઓ ફરવા માટે જાય છે, પરંતુ રાત થતાની સાથે જ તે ફાટકને ક્રોસ કરવાની હિંમત કોઈ પણ નથી કરતું. ચાલો હવે આ ગામ પર થયેલી અમુક વૈજ્ઞાનિક શોધખોળ વિશે જાણી લઈએ. કુલધરા જેસલમેરથી લગભગ 18 કિલોમીટર દૂર સ્થિત છે. પાલીવાળ બ્રાહ્મણના સમુદાયના આ ઇલાકામાં લગભગ 84 ગામો હતા અને કુલધરા ગામ પણ એમાંનું એક ગામ હતું. મહેનતી અને રઈસ પાલીવાળની કુલધરા શાખાએ ઈસવીસન 1251માં લગભગ 600 ઘરોવાળા આ ગામને વસાવ્યું હતું અને પૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબે આ ગામની રચના કરવામાં આવી હતી. આ ગામની બનાવટ એવી હતી કે અહીં ક્યારેય પણ ગરમીનો અહેસાસ જ નહોતો થતો. બધા જ ઘરોને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે પવન સીધો ઘરમાં થઈ અને પસાર થતો હતો. કુલધરા ગામના આ ઘરો રણની જમીન પર પણ એર કન્ડિશનર જેવી ઠંડક આપતા હતા. ઉનાળાના દિવસોમાં ત્યાં લગભગ 45 ડિગ્રી જેટલું ટેમ્પરેચર રહેતું હોય છે, પરંતુ આજે પણ તમે ત્યાંના મકાનોમાં જશો તો તમને શીતળતા અનુભવાશે. ગામના બધા જ ઘરો ઝરૂખાથી એકસાથે જોડાયેલા હતા, જેના કારણે એક ઘરમાંથી બીજા ઘરમાં જઈ શકાતું હતું અને પોતાની વાતો એક ઘરથી બીજા ઘર સુધી પહોંચાડી શકાતી હતી. મિત્રો, તેઓ પાલીવાળ બ્રાહ્મણ સમુદાય હોવા છતાં પણ ખૂબ જ ઉદ્યમી સમુદાય હતા. પોતાની બુદ્ધિમત્તા અને અતૂટ કૌશલ્ય દ્વારા તેઓએ જમીન પર સોનું ઉગાડ્યું હતું. ચોંકાવનાર વાત તો એ છે કે પાલીથી કુલધરાની રણવાળી જમીન પર ખેતી પર કેન્દ્રિત સમાજની પાલીવાળ લોકોએ પરિકલ્પના કરી હતી. પોતાની ખાલી વૈજ્ઞાનિક સોચ અને આધુનિક વિચારધારાને કારણે આટલો બધો વિકાસ કરી શક્યા હતા. પાલીવાળ સમુદાય મુખ્ય ભાગે ખેતી ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતા હતા. જીપ્સઆમની પરત પાણીને જમીનમાં શોષિત થતાં રોકતી અને એના કારણે જ તેઓ સરળતાથી ખેતી કરી શકતા હતા. પાલીવાળની આ ખેતી કરવાની ટેકનિકને કારણે ભારત દેશ અને દુનિયા માટે એક આધુનિક ઉદાહરણ ઊભું કર્યું હતું. તેઓએ એવી ટેકનિકનો વિકાસ કર્યો હતો કે વરસાદનું પાણી રણમાં ગુમ ન થતાં જમીનની અંદર એક ઊંડાણમાં જમા થઈ જતું. તો ચાલો હવે જાણીએ કે આટલું વિકસિત ગામ કુલધરા આમ સુમસાન અને વીરાન કેમ બની ગયું. દોસ્તો, એનું એક મુખ્ય કારણ હતું ગામનો દીવાન સાલમસિંહ, જેની ખરાબ નજર કુલધરા ગામની એક ખૂબ જ સુંદર છોકરી પર પડી હતી. સાલમસિંહ તે છોકરી પાછળ એટલો મોહિત થઈ ગયો હતો કે ગમે તે રીતે તે છોકરીને પામવા માગતો હતો અને આ માટે એણે બ્રાહ્મણ ઉપર દબાણ કરવાનું ચાલુ કરી દીધું. હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યારે એ દીવાને છોકરીના ઘરે સંદેશો મોકલાવી દીધો કે જો આવતી પૂર્ણિમાના દિવસે તે છોકરી એને નહીં મળે તો એ કુલધરા પર હુમલો કરીને છોકરીને ત્યાંથી લઈ જશે.
ગામના લોકો માટે આ એક ખૂબ જ મુશ્કેલ ઘડી હતી. કાં તો ગામને બચાવી શકતા હતા અથવા તો એ ગામની દીકરીને. અને આ વિષય પર નિર્ણય લેવા માટે બધા 84 ગામના લોકો એક મંદિરમાં એકઠા થઈ ગયા અને પંચાયતમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે ગમે તે થઈ જાય, પરંતુ આપણી દીકરીને એ સત્તાના મદમાં ખોવાયેલ દીવાનને તો નહીં જ સોંપીએ. અને બસ પછી ગામના લોકોએ એ ગામ ખાલી કરવાનો નિર્ણય લઈ લીધો અને રાતોરાત બધા જ ગામો ખાલી થઈ ગયા. અને જતાં જતાં તેઓ ગામને શ્રાપ આપતા ગયા કે આજ પછી આ ઘરોમાં કોઈ પણ વસવાટ નહીં કરી શકે. અને આજે પણ ત્યાંની હાલત એવી જ છે જેવી એ રાતે હતી, જ્યારે ગામના લોકો એ ગામને છોડી અને જતા રહ્યા હતા. અને એ શ્રાપની અસર આજે પણ અહીં જોઈ શકાય છે. જેસલમેરના સ્થાનીય નિવાસીઓનું માનવું છે કે થોડા સમય પહેલાં અમુક લોકો ત્યાં આવીને વસવાટ કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તેમની કોશિશ સફળ ન થઈ. અમુકના કહેવા મુજબ તો ત્યાં ગયેલા લોકો પાછા પણ નથી આવ્યા. અને એ લોકોનું શું થયું અને ક્યાં ગયા એ હજુ સુધી કોઈ જાણી નથી શક્યું. દોસ્તો, હવે જોઈએ કે પેરાનોર્મલ સોસાયટીના એક્સપર્ટ્સે જ્યારે એ શોધખોળ કરી ત્યારે એઓનું સર્વેક્ષણ શું આવ્યું. મે 2013માં દિલ્હીથી આવેલ ભૂત પ્રેત પર રિસર્ચ કરનારી એક પેરાનોર્મલ સોસાયટીની ટીમે કુલદરામાં એક રાત વિતાવી હતી અને તેમને લાગ્યું કે આ જગ્યા પર કંઈક તો અસામાન્ય છે. ટીમના એક સદસ્યએ જણાવ્યું કે એણે રાત્રે વિઝિટના સમયે ઘણીવાર એવું અનુભવ્યું કે કોઈ એના ખભા પર હાથ રાખ્યો, પરંતુ જ્યારે એણે પાછું વળીને જોયું ત્યારે ત્યાં કોઈ જ ન હતું. તેઓએ જણાવ્યું કે એમની પાસે એક ડિવાઇસ છે જેને ગોસ્ટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે અને એના માધ્યમથી એ લોકો એવી જગ્યા પર વસવાટ કરતી આત્માઓથી સંપર્ક કરવાની કોશિશ કરે છે. અને કુલધરામાં પણ તેઓએ કંઈક એવું જ કર્યું. જ્યાં કોઈક અવાજો આવી તો અમુક આત્માઓએ અસામાન્ય રૂપે તેમનું નામ પણ જણાવ્યું. શનિવાર 4 મે 2013ના દિવસે જે ટીમ કુલધરા ગઈ હતી તે ટીમની ગાડીઓ પર અમુક નાના બાળકોના હાથના નિશાન પણ મળી ગયા. જ્યારે તેઓ ગામની વિઝિટ કરીને પાછા ફર્યા ત્યારે તેમને આ નાના બાળકોના હાથના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ પેરાનોર્મલ સોસાયટીની ઘણી બધી અલગ અલગ ટીમ કુલધરામાં આ અદૃશ્ય શક્તિનો અનુભવ કરવા માટે આવી ગઈ છે. હડપ્પિયન સભ્યતાને લગતા ઘણા બધા તથ્યો તમે સાંભળ્યા હશે. એક એવી સભ્યતા જ્યાંના લોકોએ હજારો વર્ષ પહેલાં એક આશ્ચર્યચકિત જીવન જીવવા માટેના માર્ગો ખોલી દીધા હતા. હડપ્પા સંસ્કૃતિનું એક શહેર મોહેન્જો-દારો, એક એવું નગર કે જ્યાં હજારો વર્ષ પૂર્વે એસો આરામ માટેની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હતી. પરંતુ અચાનક એવું શું થયું હશે કે અચાનક આ સભ્યતા દુનિયાના નકશા પરથી ગાયબ થઈ ગઈ. મોહેન્જો-દારો હડપ્પા સંસ્કૃતિનું પ્રમુખ નગર હતું, જે આજના પાકિસ્તાનના સિંધુ પ્રાંતમાં સિંધુ નદીના કિનારે લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં વસેલું હતું. લગભગ 4000 વર્ષ પ્રાચીન આ નગરની શોધ અત્યારથી 100 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. 19મી સદીથી માંડીને અત્યાર સુધીમાં હડપ્પિયન સંસ્કૃતિને લગતા ઘણા બધા વિસ્તારોની શોધ થઈ ચૂકી છે અને એમાંનું જ એક છે મોહેન્જો-દારો. ઘણા ખોજકર્તાઓએ એ ઘણા વર્ષોની મહેનત કર્યા બાદ જમીનની અંદર વસેલું આખું નગર શોધી કાઢ્યું અને આ શોધખોળ દરમિયાન ઘણી બધી જગ્યાએથી કંકાલના અવશેષો પ્રાપ્ત થયા હતા અને આથી આ નગર મોહેન્જો-દારોના નામે પ્રચલિત થયું. હડપ્પિયન સંસ્કૃતિ વિશે દુનિયાના ઘણા લોકો બહુ ઓછા જાણે છે, પરંતુ જે જાણે છે તે બહુ જ ચોંકાવનાર ઘટનાઓ છે. આજના આ વિડીયોમાં આ જ સંસ્કૃતિ સાથે જોડાયેલા તથ્યો વિશેની જાણકારી આપ સુધી પહોંચાડવાની અમે કોશિશ કરીએ છીએ, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. ઈસવીસન 1856માં એક વિદેશી એન્જિનિયરે જે આ વિસ્તારમાં એક રેલવે ટ્રેક બનાવવા માટેના કામ માટે આવેલ હતા, તેને અહીંયા જમીનમાંથી ઘણી જ પ્રાચીન ઈંટ મળી આવી હતી, જે દેખાવે બિલકુલ વર્તમાન સમયની ઈંટ જેવી જ લાગતી હતી, પરંતુ એ ખૂબ જ મજબૂત હતી. જ્યારે ત્યાંના નજીકના જ ગામડાના એક વ્યક્તિએ તેને કીધું કે આ ગામના બધા જ ઘરો આ ઈંટથી બનાવેલ છે, જે જમીન ખેડવાથી મળે છે, ત્યારે જ તે એન્જિનિયર સમજી ગયા કે આ ઈંટ કોઈ સામાન્ય ઈંટ નથી.
ત્યારે પહેલી વખત 1912માં જ્હોન ફ્લીટ દ્વારા આ સંસ્કૃતિની શોધ કરવામાં આવી અને ત્યારબાદના વર્ષ 1921ના સમયમાં જ્હોન માર્શલના અંડરમાં રાય બહાદુર દયારામ સાહની અને માગો સ્વરૂપ દ્વારા આ સંસ્કૃતિની અધિકારી રીતે શોધ કરવામાં આવી હતી. મિત્રો, મોહેન્જોદરો જીવનશૈલીને જોતા તમને ખૂબ આશ્ચર્ય વર્તાશે. મોહેન્જોદરો શહેર હજારો વર્ષ પૂર્વે પણ આજના યુરોપ અને અમેરિકા કરતાં પણ વધારે વિકસિત હતું. આ નગર લગભગ 500 એકરમાં ફેલાયેલું હતું, જે તે વખતના સમય કરતાં ઘણું જ મોટા કદનું હતું. અહીં શોધખોળ દરમિયાન જે અવશેષો મળ્યા છે તે જોતાં એવું લાગશે કે એક બહુ મોટા પ્રમુખ દ્વાર દ્વારા નગરમાં પ્રવેશવા માટે એનો માર્ગ ખુલતો હતો. અહીં અમુક બહુ મોટા કદના ઘર પણ મળ્યા છે, જેની અંદર લગભગ 30 જેટલા રૂમ હતા અને એ ઘર બનાવવા માટે જે ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કોઈ સામાન્ય ઈંટ ન હતી, પરંતુ વોટરપ્રૂફ ઈંટ હતી. અહીંના સ્નાનાગર અને ગટરના નાળામાં જે ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો તેના પર જીપ્સન અને ચારકોલની ઝીણી પરત ચડાવવામાં આવતી હતી અને આ ચારકોલની પરત કોઈ પણ હાલમાં પાણીને બહાર નીકળવા નહોતી આપતી. અને આ ઉપરથી તે ખબર પડે છે કે મોહેન્જોદરોના લોકો ચારકોલ જેવા તત્વ વિશે પણ જાણકારી ધરાવતા હતા, જે વૈજ્ઞાનિકો દ્વારા ઘણા વર્ષો બાદ શોધવામાં આવ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે કૂવાની દેન એ હડપ્પા સંસ્કૃતિએ જ દુનિયાને આપી હતી. આ શહેરમાં લગભગ 700થી વધારે કૂવાઓ હોવાની સાબિતી મળી આવી છે. અહીં ખોદકામ દરમિયાન એવી પણ વસ્તુઓ મળી છે જેના પરથી અંદાજો લગાવી શકાય કે ત્યારના લોકો તંત્ર મંત્રમાં પણ વિશ્વાસ ધરાવતા હતા. મોહેન્જોદરો નગર કોઈ સામાન્ય નગર ન હતું. આ શહેરમાં મોટા મોટા મકાન, પાકા માર્ગો અને ઘણા બધા કૂવાઓ હોવાના પ્રમાણો મળી આવે છે. અને આ સિવાય તમને એ જાણીને વધારે નવાઈ લાગશે કે તે સમયમાં પણ પાણીના નિકાલ માટે લાંબી લાંબી ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંના લોકોએ સ્વચ્છતાની બાબત અંગે એટલા બધા જાગૃત હતા જેટલા કદાચ વર્તમાન સમયના લોકો પણ નથી. તમને એ જાણીને નવાઈ લાગશે કે હજારો વર્ષ પૂર્વેની આ સંસ્કૃતિના ઘરોમાં સ્નાનાગર અને શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોહેન્જોદરોનું એક રહસ્ય એવું છે જે હજી સુધી કોઈ જાણી નથી શક્યું, અને તે છે તેમની ભાષા. ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી એમના પર કઈ લિપિનું લખાણ કરવામાં આવ્યું છે તે હજુ કોઈ જાણી શક્યું નથી. અને જો આ લિપિ વિશે કોઈ વૈજ્ઞાનિક જાણી લે તો ઘણી બધી જાણકારી તેમને પ્રાપ્ત થઈ શકે તેમ છે. અહીં બહુ મોટો સ્વિમિંગ પુલ પણ શોધી લેવામાં આવ્યો છે, જેનો આકાર લગભગ 900 સ્ક્વેર ફીટ જેટલો હતો અને એને ગ્રેટ બાથ નામ આપવામાં આવ્યું હતું. આ સ્વિમિંગ પુલને એવી ટેકનિકથી બનાવેલ હતું કે જેમાં ડાયરેક્ટ સીધું નદીનું પાણી એમાં ભરી શકાય. દુનિયાનું સૌથી વધુ પ્રચલિત રોમન બાથ, જેને ઘણું પ્રાચીન માનવામાં આવે છે, તે પણ હડપ્પિયન સંસ્કૃતિના સેંકડો વર્ષ પછી તૈયાર કરવામાં આવ્યું હતું. મોહેન્જોદરોમાં કોઈ પણ મંદિરના અવશેષ નથી મળ્યા, પરંતુ અહીં મળી આવેલ એક શિલ્પ પર 3 મુખાકૃતિ ધરાવતા દેવની મૂર્તિ મળી આવેલ છે, જેની તરફ હાથી, ભેંસ અને ચિત્તાની પ્રતિકૃતિ કંડારેલ છે. સૌપ્રથમ સ્વસ્તિકનું નિશાન મોહેન્જોદરોમાં જ મળ્યા હતા અને આ સિવાય અહીં અસંખ્ય દેવીઓની મૂર્તિ પણ મળી આવેલ છે અને એક શિવલિંગ પણ મળી આવ્યું છે, જે ઇતિહાસકારોના મત મુજબ લગભગ 5000 વર્ષથી પણ વધારે પ્રાચીન છે. ખોદકામ સમયે મળેલ કંકાલોની ચકાસણી કરવામાં આવી ત્યારે એ પણ જાણકારી મળી કે આજના સમયની જેમ જ ત્યારે પણ નકલી દાંતનો ઉપયોગ લોકો કરતા હતા, અને એનો મતલબ એ થાય છે કે એ સમયમાં ચિકિત્સક પદ્ધતિ પણ ખૂબ વિકસિત હતી. ઈસવીસન 1999માં બીજી અન્ય ખોજ કરવામાં આવી, જેમાં ખોદકામ કરતાં અમુક અક્ષર અને સિમ્બોલ દર્શાવતા પથ્થરોની તકતી મળી આવી. ચકાસણી કરતાં જાણવા મળ્યું કે એ મુખ્ય પ્રમુખ દ્વાર પર લગાવવામાં આવતી હતી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ ખોજકર્તાઓએ તેમની લિપિને સમજી નથી શક્યા. આ સભ્યતાના લોકો કેટલા વિકસિત હતા તેનું એક અન્ય ઉદાહરણ એ છે કે એ સમયના લોકોએ નગરને પૂરથી બચાવવા માટે નગરની ફરતે એક મોટા બંધનું નિર્માણ કર્યું હતું, અને એટલું જ નહીં પરંતુ એ પાણી નાના કૃત્રિમ તળાવમાં જમા થતું હતું અને ત્યાંના લોકો આખું વર્ષ તે પાણીનો ઉપયોગ ખેતી અને અન્ય પ્રવૃત્તિ માટે કરતા હતા. અહીંના લોકો લોખંડ, તાંબુ, લાકડી અને આભૂષણના હથિયાર બનાવવામાં માહિર હતા. આ સિવાય આજના સમય જેવા જ ઘણા બધા રમકડા મળ્યા છે જે માટીના બનાવેલા હતા.
એ સમયમાં મોટા ક્ષેત્રે વ્યાપાર પણ કરવામાં આવતો હતો, પરંતુ કોઈ મુદ્દલનો ઉપયોગ કરવામાં ન આવતો હતો. વસ્તુઓના હસ્તાંતરણ કરીને વ્યાપાર અહીં કરવામાં આવતો હતો અને આ સિવાય સમુદ્રના માર્ગો દ્વારા અન્ય દેશમાં પણ વેપાર કરવામાં આવતો હતો અને એ અંગેના સબૂત અબુધાબીમાં મળી આવેલ છે. આ સંસ્કૃતિ વિલુપ્ત થવાનું કારણ કહેવાય છે કે મોસમી ફેરફારો, પાણીની અછત ઊભી થવાને કારણે આ સભ્યતા વિલુપ્ત થઈ ગઈ. જો આ સંસ્કૃતિ આગળ ચાલી હોત તો આજે વિકાસની દૃષ્ટિએ આપણે ઘણા ક્ષેત્રમાં કદાચ આગળ હોત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.